આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે અધિક માસની કથા અધ્યાય 26 વ્રતના નિયમો છોડવાની વિધિ અને ઉપવાસનું ફળ આ વાર્તા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. અધ્યાય 26મો. વાલ્મીકી બોલ્યા, હે રાજન, હવે હું તને સમગ્ર પાપોનો નાશ કરવા તથા ગરુડધ્વજ ભગવાનને પ્રસન્ન કરવા જે નિયમો લીધા હોય તેઓનો વિધિપૂર્વક ત્યાગ કરવાનું જણાવું છું. હે રાજન, જે માણસે પુરુષોત્તમ માસમાં રાત્રે એકટાણું કરવાનો નિયમ લીધો હોય તેને બ્રાહ્મણને જમાડવા અને પછી જ નિયમ છોડવો. જેણે આખો મહિનો વ્રત કરી દૂધ છોડ્યું હોય તેને દૂધનું દાન કરવું. જેણે પગરખા ન પહેરવાનો નિયમ લીધો હોય તેને પગરખાનું દાન કરવું. જેણે ફળ ન ખાવાનો નિયમ લીધો હોય તેને ફળનું દાન કરવું. જેણે અનાજનો ત્યાગ કર્યો હોય તેને અનાજનું દાન કરવું. જેણે સૂવાની પથારીનો ત્યાગ કર્યો હોય તેને ગાદલાનું અથવા ચાદરનું દાન કરવું. જેને નખ અને વાળ ન કાપવાનો નિયમ લીધો હોય તેને અરીસાનું દાન કરવું. જેણે મૌન ધરવાનો નિયમ લીધો હોય તેને ઘંટડીનું તથા સોના સાથે તલનું દાન કરવું. અને એક બ્રાહ્મણ સ્ત્રી તથા પુરુષને ઘી તથા દૂધવાળું ઉત્તમ ભોજન કરાવવું. જે માણસે એકાંતરે ઉપવાસ વ્રત કર્યું હોય તેણે 8 કળશોનું દાન કરવું. એ બધા કળશો વસ્ત્ર સાથે તથા સોનાથી યુક્ત હોવા જોઈએ અને માટીના કે જો શક્તિ હોય તો તદ્દન સોનાના પણ આપી શકાય છે. ઉપરાંત ગાડીની ઘોંસરીમાં જોડી શકાય તેવો શક્તિશાળી બળદ પણ દાનમાં આપવો. જે મનુષ્ય એક અન્નથી મળમાસને સેવે છે તે ઉત્તમ ગતિને પામે છે. અધિક માસમાં માત્ર એકવાર રાત્રે જમે છે તે રાજા થાય છે અને તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમાં સંશય નથી. બપોરના સમયે મુનિઓ જમે છે. દિવસના પાછલા ભાગમાં પિતૃઓ ખાય છે અને આત્મજ્ઞાની તો છેક સાંજના ભોજન કરે છે. માટે તે સર્વ વેળા ઓળંગીને સાયંકાળ વીત્યા પછી ભોજન કરે છે તે રાજા થાય છે. એટલું જ નહીં પણ તેના બ્રહ્મહત્યાદિ પાપો નાશ પામે છે. શ્રી હરિને પ્રિય એ પુરુષોત્તમ માસમાં અડદ ન ખાવાથી મનુષ્ય સર્વે પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. હે રાજન, ભક્તિથી પણ સર્વકાળે દર્ભનો કૂચો પાસે ન રાખવો, કારણ કે તે અતિ પવિત્ર છે. કેવળ અમુક પવિત્ર ધર્મ ક્રિયા કરતી વખતે જ પાસે રખાય, પણ સર્વકાળે રખાય નહીં. કપિલા ગાયનું દૂધ પીવું નહીં, જનોઈ પહેરવી નહીં અને વૈદિક ક્રિયા કરવી નહીં. એવું શૂદ્ર માટે તે શાસ્ત્રીય ક્રિયાઓનો નિષેધ છે. છતાં તે વૈદિક આજ્ઞાનો અનાદર કરી જે શૂદ્ર વેદોક્ત કર્મ કરે છે તે પોતાના પિતૃઓ સાથે નરકમાં ડૂબે છે. શૂદ્રે પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં. શૂદ્ર તો બ્રાહ્મણને માત્ર નમસ્કાર કરવાથી જ પાપમાંથી છૂટી જાય છે. આમ પુરુષોત્તમ માસનું વ્રત પરિપૂર્ણ કરવું. હે રાજન, મેં તને આ ઉત્તમ ધર્મ બતાવ્યો જે કલ્યાણકારી, પાપનાશક અને ઉત્તમ ફળ આપનાર છે. માધવ ભગવાનની પ્રસન્નતાના કારણે આ મનોહર રહસ્યનો નિત્ય પાઠ કરવો. હે રાજન, જે મનુષ્ય આ સાંભળે છે અથવા દરરોજ આનો પાઠ કરે છે તે જ્યાં યોગીશ્વર શ્રી હરિ બિરાજે છે તે શ્રેષ્ઠ લોકમાં જાય છે. પુરુષોત્તમ મહાત્મ્યનો વ્રતના નિયમો છોડવાનો વિધિ નામનો 26મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. વાર્તા છે ઉપવાસનું ફળ. એક નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. એ જેટલી સુખી હતી એટલી જ ધર્મનિષ્ઠ હતી. 12 માસ વ્રત, તપ અને ધર્મ ધ્યાન કરતી. એક વિશ્વાસુ દાસી ઘરનું બધું કામ કરતી.
એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ ઉપવાસ શરૂ કર્યા. રોજ નદીએ નહાવા જાય, વાર્તા સાંભળે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી સવાર સાંજ જમે અને વિચારે કે પ્રભુએ પેટ આપ્યું છે તો ખાવા માટે, નાહક શું કામ ભૂખ્યા મરવું. એમ કરતાં 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. એવી માંદી પડી કે મોત નજીક આવી ગયું. રોગ અસાધ્ય હતો. વૈદોએ પણ હાથ ધોઈ નાખ્યા. મોત નજીક સામે દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી અને રડતા રડતા કહ્યું, આવો અમૂલક મનુષ્ય અવતાર મને મળ્યો, છતાં મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી, દાન પુણ્ય કર્યા નથી, કદી ભૂખ્યાની આંતરડી ઠારી નથી કે આશીષ મેળવ્યા નથી. ઉપવાસ કરવાને બદલે 3 ટંક પેટ ભરીને ખાધું છે. મારો અવતાર એળે ગયો. હવે નક્કી મારો નરકમાં વાસ થશે. મને ડંખ એ વાતનો છે કે તમારા પવિત્ર પાવન સંગમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો. હે દેવી, મને મુક્તિ મળે એવું કંઈક કરો. ત્યારે દયાળુ બ્રાહ્મણ કન્યા બોલી, હે દાસી, અંત સમયે સંતાપ કરવો નકામો છે. ગયા ભવમાં પુણ્ય કર્યા હોય તો આ ભવમાં ધર્મમાં મન લાગે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત અને તપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ છે? તારા અંતકાળે હું તારું દિલ નહીં દુભવું. તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. ત્યારે દાસી ગળગળા અવાજે બોલી, દેવી, તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થઈ જાય. બ્રાહ્મણ કન્યાએ તત્કાળ જમણા હાથમાં જળ લીધું અને પુરુષોત્તમ પ્રભુનું નામ લઈને દાસીને એક ઉપવાસનું ફળ અર્પણ કર્યું. દાસીના શ્વાસ બંધ થઈ ગયા. એ જ ક્ષણે દેવલોકમાંથી વિમાન આવ્યું અને દાસી એમાં બેસીને સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ સુખ ભોગવ્યું. ત્યારબાદ તે કાશીના ધર્મિષ્ઠ રાજાના ઘેર કુંવરી તરીકે જન્મી. એ ભવમાં તેણે આજીવન પુરુષોત્તમ વ્રત કર્યું. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાસીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.